નમસ્કાર બાળ મિત્રો, શ્રી સનશાઇન સ્કૂલ તરફ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમે દ્વિતીય સત્રની અંદર ધોરણ 8 ની અંદર વિષય હિન્દી વિષયાંક ઈદગાહ પાકનું નામ છે ઈદગાહ. એના લેખક છે પ્રેમચંદ, મુંશી પ્રેમચંદ, અને સાહિત્ય પ્રકાર છે કહાની. કહાની એટલે વાર્તા. સરસ મજાની વાર્તા સ્વરૂપે મુંશી પ્રેમચંદે છે સરસ મજાની વાર્તા આપણા અભ્યાસક્રમની અંદર છે એ વ્યક્ત કરી છે. હવે આમ તો પ્રેમચંદ છે એ કફન, ગોદાન, કર્મભૂમિ, રંગભૂમિ જેટલી બધી કહાની કે ઉપન્યાસ કે નવલકથા જેટલા પ્રેમચંદે લખ્યા એ ગ્રામ્ય આધારિત હતા. ગ્રામ્ય એટલે ગામડે આધારિત મુંશી પ્રેમચંદે છે એ લખી. હવે આપણે વાતો કરીએ છીએ ઈદગાહની અંદર. પાત્રોની અંદર જોવા જઈએ ઈદગાહની અંદર તો મુખ્ય પાત્ર છે હામિદ. હવે હામિદ છે ઈ બાલ નાયક છે. મુખ્ય ભૂમિકા છે તે હામિદની છે. બાળ અને અમીના ઈ વયોવૃદ્ધ છે. મોટી ઉંમર બુઢી અમીના ઈ હામિદ કી દાદી એટલે હામિદના દાદી છે, અમીના છે. અને હામિદ છે એના મા-બાપ છે નાનપણથી જ હેજા એટલે કોલેરા, અને કોલેરાના કારણે છે એના માતા પિતા છે મૃત્યુ પામેલા, અને અમીના છે એ નાનપણથી છે હામિદને છે ઉછેર કરે છે, મોટો કરે છે, અને અમીના સાથે રહે છે એની દાદી છે. અને આ બીજા બધા નામ લખ્યા એ ના મિત્રોના નામ છે. હામિદના મિત્રો મહબૂબ, નૂરી, મોહસી, શમી, આ એના મિત્રોના નામ છે. આ આપણે પેલું પાત્ર લેવું. હવે વાર્તાની અંદર છે, આ કહાનીની અંદર છે, ઈદગાહની અંદર છે, આ લેખક પ્રેમચંદ છે શું કહેવા માંગે છે એના વિશે છે આપણે સમજૂતી મેળવશું. સૌપ્રથમ આપણે તમને પ્રેમચંદ વિશે હું તમને થોડીક છે માહિતી આપું કે મુંશી પ્રેમચંદનો જન્મ સન 1880 ની અંદર છે એનો જન્મ થયેલો, અને મૃત્યુ 1939 ની અંદર પ્રેમચંદનું મૃત્યુ થયેલું. અને हिंदी साहित्य ની અંદર उपन्यासकार सम्राट मुंशी प्रेमचंद का नाम से मुंशी प्रेमचंद नो जन्म वाराणसी उत्तर प्रदेश ની અંદર के पास लम्ही नामक गांव में हुआ था. उत्तर प्रदेश ની અંદર वाराणसी ની અંદર लम्ही नामનું નાનું એવું ગામડું, ત્યાં શ્રી मुंशी प्रेमचंद નો जन्म થયેલો. उनका बचपन का नाम धनपत राय था. नानपणની અંદર છે એનું નામ છે ધનપત રાય. नवाब राय उपनाम से आरंभ में उर्दू में लिखते थे. उर्दू भाषाની અંદર છે એમણે લખવાની શરૂઆત કરેલી મુંશી પ્રેમચંદે. પછી बाद में એટલે કે પછી से प्रेमचंद नाम से हिंदी में लिखने लगे, અને મેટ્રિક में उत्तीर्ण होते ही अध्यापक बने. મેટ્રિક એટલે 10મું ધોરણ, 10મા ધોરણની અંદર છે જ્યારે છે એ પાસ થયા અને 10મું ધોરણ પાસ કર્યું, અને ત્યાર પછી છે અધ્યાપક છે એમને છે
અધ્યાપક બન્યા અને ત્યાર પછી છે અધ્યાપક ના અરસાની અંદર સમયગાળાની અંદર જ્યારે છે અધ્યાપક હતા અને ત્યારે गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी भी त्याग दी थी। मुंशी प्रेमचंद असहकार आंदोलन से गांधी जी નું ચાલતું અને એમને અધ્યાપકની નોકરી હતી અને મુંશી પ્રેમચંદજીએ દેશની ચળવળ અથવા તો આંદોલનની અંદર છે મુંશી પ્રેમચંદે છે એને સરકારી નોકરી છે એ એમને છે ત્યાગ કર્યો હતો। અમે એના સાહિત્યની અંદર છે એની રચના ઉપર છે આપણે છે જશું। ગોદાન પ્રેમચંદ का सर्वश्रेष्ठ उपन्यास गोदान છે મુંશી પ્રેમચંદે સરસ મજાનું ગામના आधारित છે સરસ મજાનો ઉપન્યાસ લખ્યો છે। उनकी कहानियां मानसरोवर भाग 1 से 8 સુધી છે। साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन भी किया है मुंशी प्रेमचंद जी। प्रेमचंद की भाषा बोलचाल के निकट की है, बड़ी नजीक सरल भाषाની અંદર છે જે કે ઉપન્યાસ કે કહાની કે નવલકથા કે નવલિકાઓ લખેલી એ બધી છે આપણને સમજાય અને સરળ ભાષાની અંદર લખેલી છે। એની સરસ મજાના આપણા અભ્યાસક્રમની 8મા ધોરણની અંદર આપણા અભ્યાસક્રમની અંદર સરસ મજાનો પાઠ છે કહાની સ્વરૂપે ईदगाह છે। जो ईदगाह प्रेमचंद जी की अमर कहानी, कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है। जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है। विचार करो, हमें नानु बाळक होय અને કદાચ મેળાવડાની અંદર મેળાની અંદર જાય તો સ્વાભાવિક છે કે મનગમતી રમકડું અથવા તો મન પસંદ છે વસ્તુ ખરીદે, વસ્તુ લે અને બીજા બાળકો છે મહબૂબ, નૂરે, શમી, મોહસી અને એ બધા પોતાની વસ્તુ અથવા તો રમકડા લે છે। કોઈ મીઠાઈ ખરીદે, કોઈ છે ચકડોળની અંદર બેસે, રમકડા ખરીદે તો આ હામિદની ઈચ્છા નહીં થતી હોય એના મિત્રો સાથે બધા સાથે જાય છે ત્યારે પણ એ હામિદ છે કોઈ વસ્તુ ખરીદતો નથી અને એની દાદી અમીના માટે એક ચીપિયો ખરીદે છે। ચિમટા એટલે ચીપી, ચીપિયો એટલે ઓલી તાવડી ઉપરથી રોટલી ફેરવવા માટે છે ચીપિયો ઘરની અંદર છે હતો નહીં। એટલે જ્યારે અમીના છે રોટલી બનાવતી ત્યારે હાથથી રોટલી ફેરવે અને રોટલી હાથથી ફેરવે એટલે દાજી જતી અમીના। એટલે હામિદ છે એ ચીપિયો અમીના માટે છે ખરીદે છે। આ કહાનીની અંદર છે રસપૂર્વક છે સરસ મજાનું લેખકે છે વર્ણન કર્યું છે। इसमें दादी के प्रति प्रेम, लगाव एवं उपयोगी चीज खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है। आ पाठ में पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं। हमें पाठनी अंदर तने जाए अगर शुरुआत करो तो रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई। रमजान महीनो जाए, रमजान महीना 30 दिवस रोजा मुस्लिमनी अंदर से मुमिदीननी अंदर आवे અને એ રમજાન મહિનાના 30 દિવસ છે મોટા વ્યક્તિ છે યુવાન હોય કે મોટા વ્યક્તિ હોય જે સાંજથી સવાર સુધી એ જે કે ખાવાનું હોય તો એ સાંજથી સવાર સુધી એ જમીએ, પેટ પૂજા કરીએ, પછી સવારથી સાંજ સુધી છે કંઈ પણ છે મોઢાની અંદર છે એ નાખવું નહીં, એને રોજા કહેવાય। પાણી પણ પીવું નહીં, થૂક પણ ગળવું નહીં। આ રોજા 30 દિવસ
અને 30 દિવસ રોજા ગયા પછી ઈદ આવે. શું આવે? ઈદ આવે. અને બરોબર છે રમજાન મહિનાના 30 દિવસ આ રોજાના ગયા અને પછી છે ઈદ આવી. અને કિતના मनोहर એટલે સુંદર, कितना सुहावना प्रभात है. जो हमें ईद आ रही है, ईदना દિવસે કેટલું કેવું વાતાવરણ સવારના ઓરની અંદર બધા છે ઈદગાહ છે જવા માટે નીકળ્યા હતા નમાજ પઢવા માટે. आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. संसार એટલે જગત. શું થાય? જગત. संसार એટલે જગત, दुनिया. मानो संसार को ईद की बधाई दे रहा है. गांव में कितनी हलचल है, दौड़धाम. हलचल એટલે દોડધામ. ગામની અંદર, ગામ એટલે ગામડાની અંદર, ગામડાની અંદર કેટલી બધી છે દોડધામ છે થઈ રહી છે. ઈદનો દિવસ આપણે કોઈ વાર તહેવાર પરબ આવે, દિવાળીનો પરબ હોય તો આપણે કેટલો બધા ઉત્સાહમાં હોય. અને ईदगाह जाने की तैयारियां हो रही है. એનું કારણ, એનું પાછળનું કારણ હતું ઈદગાહ જવા માટે લોકો છે દોડધામ કરી રહ્યા હતા અને તૈયારી કરી રહ્યા હતા ઈદગાહ જવા માટે. किसी के कुर्ते में बटन नहीं, किसी के આપણે કેમ શર્ટ હોય અને શર્ટ છે અને ત્યાં છે એકાદું બટન ન હોય તો પાડોશીને ત્યાં છે બટન છે અથવા તો સુઈ દોરા છે લેવા માટે છે આપણે દોડધામ કરતા હોય, અથવા તો સતાવવા માટે છે અથવા તો લેવા માટે વસ્તુ લેવા માટે છે દોડધામ કરતા હોય. આ ગામડાનું વાતાવરણ છે. ઘરની અંદર છે કારણ કે બધા ઈદગાહ જશે. ઘરની અંદર ઢોર ઢાંખર પશુઓ હોય તો છે ઘાસચારો નાખી દેવાનો, પાણી પી દેવાનું, અથવા તો બીજા કોઈ છે નો આવતા હોય તો એને ભલામણ કરવાની. બૂટ ચપ્પલ આપણે છે કોઈ છે બૂટ હોય ઘણા સમયથી બૂટ પહેરેલા ન હોય અને છે દુકાન હોય અને ત્યાં છે બિનજરૂરી તેલ હોય તો તે છે તેલ માગવા માટે દોડતા હોય એટલે લેવા માટે તેલ, બૂટને ચોપડાવવા માટે, કારણ કે ચામડાના બૂટ પહેરતા હતા. તો પડોશ કે ઘર से सुई धागा, जो કીધું છે ને पाड़ोसी ने ત્યાં सुई धागा लेने दौड़ा जा रहा है. किसी के जूते करे हो गए, કોઈના છે બૂટ છે ઈ ઓલા કરે એટલે કેવા કડક પણ નકો, કારણ કે ચામડાના બૂટ હોય તો એને તેલ ચોપડવાથી નરમ થાય. શું થાય? નરમ વાગે. નકર તો તમે ચામડાના બૂટ પહેરો ને ઘણા સમયથી તમે એને ચામડાના બૂટને પલાળાય પણ જો એ ભીના થાય અથવા તો પલળે તો છે એ શું થઈ જાય? ખરાબ થઈ જાય. અને બૂટ પહેરવામાં આવે તો છે ઈ ઓલા પગે છે ઈ આપણને છે ઈ વાગે, લોહી ફોડી થાય. तो किसी के जूते करे हो गए उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है. कोई पाड़ोशी के ત્યાં સુઈ દોરો લેવા માટે જાય છે, કોઈ છે બૂટને ચોપડાવવા માટે તેલ છે લેવા માટે દોડી જાય છે. જલ્દી જલ્દી બે લોકો સાની પાણી દે દે. સાની પાણી એટલે ઘાસ ચારો. શું થાય? સાની પાણી, સાની પાણી, ઘાસ ચારો પશુ. कोई से जल्दी जल्दी बैलों को सानी पानी दे दे. ईदगाह से लौटते लौटते दोपहर हो जाए અને ईदगाह से जब
ગયા પછી અને પાછા વળતા વળતા તો બપોર થઈ જશે. તો બપોર સુધી તો છે આ પશુ ગાય હોય, ભેંસો હોય, બળદ હોય તો એ ઘાસ ચારો અને પાણી પી દઈએ તો છે એમ કે ભૂખ્યા રહે નહીં. અને બપોર કદાચ થઈ જાય તો કઈ ચિંતા નહીં છે. એટલે આની દોડધામ મચી છે. 3 कोस का पैदल रास्ता फिर सैकड़ों आदमियों से मिलना देखा. અને ત્યાં તો ભાઈ પગપાળા જવાનું. 3 कोस का पैदल એટલે પગપાળા અને સેંકડો ઘણા બધા સગા સંબંધીઓ હોય તો એમને પાછું મળવાનું. એટલે સમય વીતી જાય. અને કદાચ दोपहर से के पहले लौटना असंभव है. અને બપોર પહેલા તો કદાચ આવી તો નહીં જ છે. બપોર પહેલા તો અસંભવ. લૌટના અસંભવ એટલે અશક્ય. असंभव એટલે અશક્ય. लौटना असंभव है. लड़के सबसे ज्यादा प्रसन्न है. અને એમાં સૌથી વધારે છે પ્રસન્ન આનંદિત હોય તો બાળકો હતા. किसी ने एक रोजा रखा है. અને કોઈ નાના બાળકો હોય તો એક દિવસ એ રોજા રાખે, એક દિવસ એ રહે. આપણે કેમ શ્રાવણ મહિનો આવે અને શ્રાવણ મહિનાનો સોમવાર રહે એ ઘરે છે એ 30 દિવસ નહીં કારણ કે ભૂખ્યા ને તરસ્યા ન રહી શકે. કોઈ છે નાનું બાળક હોય તો એક દિવસ રહે ભરથી બપોર તક. અને કોઈ છે કદાચ ભૂખ્યું ન રહી શકે તો બપોર સુધી રહે ભરથી બપોર તક. કિસીને ભર भी नहीं અને કોઈ છે ભૂખ્યા ન રહી શકે તો એ પણ નહીં. लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है. પણ ઈદગાહ જવા માટે છે બધાને આનંદ. હવે એના પછી છે આપણે આગળના ક્રિયાની અંદર ભણશું. પણ સૌપ્રથમ હું તમને હોમવર્ક આપી દઉં કે આ પાઠની અંદર આવતા શબ્દાર્થ મુહાવરા હોય, અઘરા શબ્દ હોય તો તમારે એકવાર લખવાના રહેશે. શું વાત? એકવાર લખવાના રહેશે. બરોબર? આગળના ક્રિયાની અંદર આપણે આની કહાની આપણે ભણશું. બસ